હાલ મોટે ભાગે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બગાયતી ખેતી તરફ વળ્યા છે, જેમાં ખાસ કરીને જામફળ, લીંબુ, પપૈયા, તરબૂચ, દાડમ સહિતની ખેતી તરફ વળ્યા છે. ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અને સહાય આપી ખેડૂતો વધુ સદ્ધર બને તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને શાકભાજી સહિત બાગાયતી ખેડૂતો માટે ક્રોપ કવરની યોજના સહાય અમલમાં મૂકવામાં આવી છે. જેમાં બોટાદ જિલ્લાના બાગાયતી નિયામક જયરાજ વાળા દ્વારા જણાવ્યું કે બાગાયતી ખાતા દ્વારા નવી યોજના ક્રોપ કવર શાકભાજી પાકો માટે ક્રોપ કવર, બેગ, કેળ, પપૈયા પાક માટે દાડમ ક્રોપ કવર, ખારેક બંચ કવર સહિતના કવરો માટે સહાય ચાલુ કરવામાં આવી છે, જેની 20 ડિસેમ્બર સુધી આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા સાથે બાગાયતી કરતા ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે, જેમાં જરૂરી સાધનિક પુરાવો જોડવાના રહેશે તેમજ એક નકલ બાગાયત નિયામકની કચેરી ખાતે આપવાની રહેશે. હું જયરાજ વાળા હાલમાં નાયબ બાગાયત નિયામક તરીકે બોટાદ ખાતે જિલ્લા સેવા સદનમાં ફરજ બજાવું છું બાગાયત વિભાગમાં. ખેડૂત મિત્રો માટે એક સારી સંદેશ આપવાનો પ્રયત્ન કરું તો બાગાયત વિભાગ બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સહાય આપતું હોય છે, જેમાં બધા ખેડૂત મિત્રોને ખ્યાલ છે કે આ ખેડૂત પોર્ટલ મારફત આપણે અરજીઓ કરતા હોઈએ છીએ. તો ખુશીની વાત એ છે કે રાજ્ય સરકારનું બાગાયત ખાતું ક્રોપ કવર માટે ખેડૂતોને 50% સુધીની સહાય આપે છે, એટલે કે શાકભાજી પાકોમાં આખા ક્રોપ ઉપર કવર કરી એને સારી ગુણવત્તાનું શાકભાજી મળે. પછી ખારેક છે, કેળ જેવા પાકોમાં જે ફ્રૂટ બંચીસ હોય છે એને કવર કરવા માટે પણ ક્રોપ કવર ઉપયોગી થાય છે. પછી જે ફ્રૂટ ક્રોપ છે, એટલે કે આંબા છે, જામફળ છે, સીતાફળ છે કે અન્ય ડ્રેગન ફ્રૂટના વગેરે પાકો છે, તો એમાં ફ્રૂટને પણ ક્રોપ કવરથી કવર કરી અને સારી ક્વોલિટી મેળવી શકાય છે અને એના સારા ભાવો પણ મળે છે. તો આના માટે ખેડૂતોને જે કાંઈ ખર્ચ થાય એ ખર્ચના 50% સુધી બાગાયત વિભાગ સહાય આપે છે. તો જે ખેડૂત મિત્રો આવી ખેતી કરે છે અને એમાં આ યોજનાઓનો લાભ લેવા માગે છે, તો એના માટે રાજ્ય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ બાગાયત વિભાગ 21 નવેમ્બર 2024થી 1 માસ માટે ખોલવામાં આવનાર છે. તો ખેડૂતો સમયસર પોતાની આવી અરજીઓ કરી જે તે જિલ્લાની બાગાયતની કચેરીમાં પહોંચતી કરશે, એટલે બાગાયત વિભાગ એમને મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી અને ખેડૂત જ્યારે કામગીરી પૂરી કરી અને પોતાની બિલ દરખાસ્ત રજૂ કરે તો એનું યોગ્ય વેરિફિકેશન કરી અને ખેડૂતોને એમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી બાગાયત વિભાગ સહાય આપે છે. એટલે બોટાદ જિલ્લાના ખેડૂતો પણ વધુમાં વધુ આ યોજનાનો લાભ લે એવી આપના માધ્યમથી હું અપીલ કરું છું. ઓનલાઈન અરજી કરી જરૂરી સાધનિક પુરાવા સાથે બાગાયત નાયબ નિયામક બાગાયત કચેરી જિલ્લા સેવા સદન બોટાદ પર મોકલી આપવા આ અંગે વધુ જણાવવામાં આવ્યું હતું. તેમજ બાગાયત નિયામકની કચેરી દ્વારા અનેક યોજનાઓ માટે ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી. આ ખેડૂતો વધુને વધુ લાભ લે તે માટે જયરાજવાળા બાગાયત નિયામક દ્વારા અપીલ કરાઈ.